નમસ્તે, હું ડૉક્ટર કાશ્મીરા ઝાલા, કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ અને સ્લીપ સ્પેશિયાલિસ્ટ, અપોલો હોસ્પિટલ, અમદાવાદ. સારી ઊંઘ આવવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારો ઊંઘનો ટાઈમ ફિક્સ હોવો જોઈએ, કે તમે તમારો ઊંઘવાનો અથવા તો જમવાનો આ બેમાંથી કોઈ પણ એક ટાઈમ ફિક્સ કરી લો અને આ બેની વચ્ચે મિનિમમ 2 થી 3 કલાકનો ગેપ હોવો જોઈએ. સારી ઊંઘ આવવા માટે ઊંઘવાનો અને સવારે ઉઠવાનો ટાઈમ ફિક્સ હોવો જોઈએ. નંબર 1. નંબર 2, તમે જ્યારે ઊંઘી જાઓ છો ત્યારે તમારું રૂમનું એન્વાયરમેન્ટ એકદમ કમ્ફર્ટેબલ, ઠંડુ અને સારી રીતે એમ્બિયન્સ હોવું જોઈએ. ત્રીસરું વસ્તુ છે કે તમે ઊંઘી જાઓ ત્યારે મોબાઈલનો ઉપયોગ બિલકુલ ના કરવો જોઈએ અને એટલીસ્ટ 30 મિનિટ્સ પહેલાં તો મોબાઈલ બંધ કરી દેવો જોઈએ. કોઈ પણ પ્રકારનું સ્ક્રીન ટાઈમ ના હોવો જોઈએ. મેડિટેશન અને રિલેક્સેશન એક્સરસાઇઝ કરવી જોઈએ, જેનાથી આપણને ઘણી સારી અને સ્ટ્રેસ ફ્રી ઊંઘ આવે છે. સારી ઊંઘ આવવા માટે રાત્રે ઊંઘવાનો અને સવારે ઉઠવાનો ટાઈમ ફિક્સ હોવો જોઈએ. ઊંઘતી વખતે મોબાઈલનો ઉપયોગ બિલકુલ ના કરવો જોઈએ, અથવા તો એટલીસ્ટ 30 મિનિટ પહેલાં મોબાઈલ સાઈડમાં મૂકી દેવો જોઈએ. રૂમનું ટેમ્પરેચર ઠંડુ અને કમ્ફર્ટેબલ હોવું જોઈએ. ઊંઘતા પહેલાં મેડિટેશન અને રિલેક્સેશન એક્સરસાઇઝ કરવી જોઈએ. અને જો ઊંઘ્યા પહેલાં આપણે જો હોટ બાથ, ગરમ પાણીનું થોડું સ્નાન કરી લઈએ તો આપણને બહુ સારી અને જલ્દીથી ઊંઘ આવી જાય છે. જમવાનો અને સૂવાનો ટાઈમ ઓલવેઝ ફિક્સ હોવો જોઈએ ડેલી રૂટીન માટે, અને આ બંનેમાં મિનિમમ 2 થી 3 કલાકનો ગેપ હોવો જોઈએ. એટલે જમીને તરત તો સૂવું જ ના જોઈએ, અને જમ્યા પછી ડાબા પડખે સૂવા રાત્રે ઓવરઓલ સૂવા માટે ડાબા પડખે સૂઈએ તો વધારે સારું સર્ક્યુલેશન થાય છે. હા, જમ્યા પછી તરત જો તમે જમણા પડખે સૂઈ જાઓ તો એના લીધે તેને સ્ટમક એટલે કે જઠર ઉપર થોડું પ્રેશર આવે છે, અને એના લીધે તેને એસિડ રિફ્લક્સ થવાના લીધે તેને આપણી સ્લીપની જે ક્વોલિટી છે એ બહુ જ કોમ્પ્રોમાઇઝ થાય છે. એટલે જમ્યા પછી મિનિમમ 2 થી 3 કલાકનો ગેપ રાખવો બહુ જ જરૂરી છે. નો સ્ક્રીન બિફોર સ્લીપિંગ એટલીસ્ટ ફોર 30 મિનિટ્સ. મેડિટેશન અને રિલેક્સેશન એક્સરસાઇઝ. કૂલ, ડાર્ક અને કમ્ફર્ટેબલ બેડરૂમ અને હોટ બાથ. આ વસ્તુ આપણને બહુ જ જલ્દીથી ઊંઘ તરફ પ્રેરે છે. શિફ્ટિંગ વર્કર્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે શિફ્ટ વર્કિંગ તમે જ્યારે કરતા હો છો ત્યારે તમારી ઊંઘ બહુ અનિયમિત થઈ જાય છે. પણ આજના જમાનામાં જ્યારે આપણે વર્કિંગ ડ્યુટીઝ કરતા હોઈએ છીએ ત્યારે જો સારી ઊંઘ લાવવી હોય એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમારા સ્લીપ શેડ્યુલને તમારે પકડી રાખવું પડશે. જે દિવસે તમે ઊંઘી જાઓ છો અથવા જે ટાઈમે ઊંઘી જાઓ છો એ જ ટાઈમે ઊંઘી જવું જોઈએ. ઇવન વેન તમારા જે ડેઝ ઓફ હોય છે ત્યારે પણ તમારે એ જ ટાઈમે ઊંઘવું જોઈએ. બિકોઝ ડેઝ ઓફમાં યુઝવલી તમે એવું કરો કે તમે ઘરે જ છો એટલા માટે તમે તમારું ઊંઘનું શેડ્યુલ બિલકુલ ચેન્જ કરી નાખો, જે બિલકુલ ખોટી વસ્તુ છે. શિફ્ટ વર્કરને એક જ ઇમ્પોર્ટન્ટ ચીજ ખબર હોવી જોઈએ કે ઊંઘવા માટે એમને વીક ડેઝમાં અથવા તો ઓફ ડેઝમાં પણ સેમ શેડ્યુલ ફોલો કરવું જોઈએ. અધરવાઇઝ જે નોર્મલ વસ્તુ છે કે સ્ક્રીન ટાઈમ ના લેવો જોઈએ. ઇવન ધીઝ પીપલ આર ડુઈંગ નાઇટ ડ્યુટી, તો જ્યારે તમે દિવસમાં ઊંઘતા હોય તો તમારું એકદમ ડાર્ક રૂમ કરવો જોઈએ, એન્વાયરમેન્ટ એકદમ કમ્ફર્ટેબલ, અને બિલકુલ ડાર્ક કરી દેશો તો તમને જલ્દી અને પ્રોપર ઊંઘ આવશે. ઊંઘતા પહેલાં મેડિટેશન અને રિલેક્સેશન એક્સરસાઇઝ કરશો તો તમે તમારા ઊંઘવાના ટાઈમે પણ જલ્દી ઊંઘ આવશે. અને એની સાથે સાથે રોજ સવારે અથવા સાંજે તમને જ્યારે તમારું શેડ્યુલ મળે ત્યારે તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ. શિફ્ટ વર્કરમાં ખાસ આ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે એક્સરસાઇઝનું શેડ્યુલ પ્રોપર કરશો તો પણ તમને જલ્દી અને પ્રોપર ઊંઘ આવી જશે. ઊંઘના કલાકની સાથે ઊંઘની ગુણવત્તા અથવા ક્વોલિટી કેવી છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. પણ નોર્મલી ન્યૂબોર્નને 14 થી 18 થી 20 કલાકની ઊંઘ મળવી જોઈએ. નાના બચ્ચા લોકો જે 3 થી 5 વર્ષના સુધીના છે એમને રફલી 13 થી 15 કલાકની, સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનને 9 થી 13 કલાકની ઊંઘ મળવી જોઈએ. ટીનેજરને 9 થી 11 કલાકની ઊંઘ મળવી જોઈએ. અડલ્ટ્સને રફલી 7 to 9 અવર્સની ઊંઘ હોવી જોઈએ. અને એજ મોર દેન 60-65ને રફલી 7 થી 8 કલાકની નોર્મલી ઊંઘ મળવી જોઈએ. ધીસ ઇઝ ધ ડ્યુરેશન. પણ સાથે સાથે ડ્યુરેશનની સાથે એની ક્વોલિટી પણ ઇમ્પોર્ટન્ટ છે, કે તમારી ઊંઘની ક્વોલિટી કેવી છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે ઓલવેઝ આપણે મોબાઈલની સાથે જ હોઈએ છીએ, પણ જ્યારે તમે લાઇટના એક્સપોઝરમાં હોવ છો ત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે એક હોર્મોન છે આપણા શરીરમાં જે
સાંજ પછી જ સિક્રેટ થતો હોય છે અને આપણે સ્લીપ સ્ટિમ્યુલેટર હોર્મોન કહીશું અથવા સ્લીપ ઇન્ડ્યુસર હોર્મોન કહીશું, જેનું નામ છે મેલેટોનિન. હવે આ હોર્મોન જ્યારે તમે લાઇટ એક્સપોઝર કરો છો ત્યારે આ હોર્મોનનું સિક્રિશન, તમે 1 કલાક જો તમે મોબાઈલ લો છો તો આ હોર્મોનનું સિક્રિશન 1.5 થી 2 કલાક ડિલે થાય છે અને એના લીધે તમારી એટલી જ ઊંઘ ડિલે થશે. અને બિકોઝ ઓફ ધીસ 55% જે હોર્મોનનું સિક્રેશન છે એ પણ ઓછું થઈ જાય છે. એના લીધે થઈને તમારી ઊંઘ બહુ જ ક્વોલિટી વગરની આવે છે, અથવા હું કહીશ કે પુઅર સ્લીપ થાય છે. જે ડીપ સ્લીપ છે એનું ડ્યુરેશન બહુ ઘટી જાય છે અને જે રેમ સ્લીપ આપણે જે કે રેસ્ટફુલ સ્લીપ કહીએ એનું ડ્યુરેશન પણ ઘટી જાય છે અને તમારી સ્લીપ ફ્રેગમેન્ટ થાય છે. ફ્રેગમેન્ટેશન મતલબ કે વચ્ચે વચ્ચે બહુ તૂટે છે, એટલે પ્રોપર તમને ક્વોલિટીવાળી ઊંઘ મળતી નથી. અને આના લીધે થઈને તમને પુઅર સ્લીપ ક્વોલિટી અથવા સ્લીપ ફ્રેગમેન્ટેશનના લીધે થઈને પેશન્ટને ડાયાબિટીસ અથવા તો અનકન્ટ્રોલ ડાયાબિટીસ, અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર, એન્ઝાયટી, ઇન્સોમનિયા, ડિપ્રેશન, આ બધા રોગો, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, આ બધા રોગો આવવાની શક્યતા વધી જાય છે.